ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 13 ઉત્પાદન ઉદ્યોગોમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રસાયણ ઉદ્યોગોથી છે એ લેક્ચરની શરૂઆત કરવાની છે કે જે આજે આપણી માટે સૌથી મહત્વનો કહી શકાય એવો ઉદ્યોગ છે। ચાલો તો સવાલ શરૂ કરી દઈએ। બરોબર છે। સવાલ કહે છે રસાયણ ઉદ્યોગ। વિદ્યાર્થી મિત્રો કહે છે કે ભાઈ રસાયણ ઉદ્યોગ ક્ષેત્રે ભારતનું સ્થાન મોખરાનું છે। તમને એમ થશે કે ભાઈ આવું કેમ લખી શકો? જવાબ આપો કે કેમ। તો વિદ્યાર્થી મિત્રો આની પાછળનું કારણ છે એ છે ખનિજ તેલ કે જેને આપણે પેટ્રોલિયમ કહીએ છીએ। કારણ કે આમાંથી માત્ર એ યંત્રો ચલાવવા માટે ડીઝલ અને પેટ્રોલ જ નથી મળતું, પણ કેટલીક ઉપપેદાશ મળે છે કે જેનો ઉપયોગ આપણે છે એ અન્ય જગ્યાએ પણ કરતા હોય છે। દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો છે આપણે પેઇન્ટ રંગો તો ક્યાંથી મળે છે? તો આ ખનિજ તેલની પણ એક ઉપપેદાશ તમે રંગને માની શકો। એ જ રીતે વિદ્યાર્થી મિત્રો છે એ કેટલીક દવાઓ તો એ પણ છે અહીંયા ખનિજ તેલની ઉપપેદાશ તરીકે મળે છે કે ખનિજ તેલમાંથી કંઈક બીજું મળે એની ઉપર પ્રક્રિયા કરીને પાછી દવા કે રંગો મેળવવામાં આવે છે। એ જ રીતે વિદ્યાર્થી મિત્રો કૃત્રિમ કાપડ કેવી રીતે બને છે? અહીંયાથી મળતી ઉપપેદાશો દ્વારા જ। એટલે ભારત દેશ તમને ખબર છે અવળી મોટી વસ્તી છે 137 કરોડની, એટલે કેટલું ખનિજ તેલ આપણે જોઈતું હશે તો જેટલું જાજુ ખનિજ તેલ લઈશું એટલી જ જાજી ઉપપેદાશ મળશે। અને એટલે જ છે વિદ્યાર્થી મિત્રો કહે છે કે રસાયણ ઉદ્યોગ ક્ષેત્રે ભારતનું સ્થાન મોખરાનું છે। કે છે રસાયણો કેટલા પ્રકારના આવે તો એ જોઈ લઈએ। કે છે રસાયણો મુખ્યત્વે બે પ્રકારના હોય છે। વિદ્યાર્થી મિત્રો યાદ કરો, કિંગ ઓફ કેમિસ્ટ્રી આપણે કોને કીધો છે? બરોબર છે। એક છે કાર્બનિક રસાયણો, ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ, અને બીજું છે અકાર્બનિક રસાયણો, ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ। વિદ્યાર્થી મિત્રો અહીંયા છે આ કાર્બનિક લખ્યું છે ટેક્સ્ટ બુક ની અંદર, ટેક્સ્ટ બુક ની અંદર એક ભૂલ છે, અહીંયા આવશે અકાર્બનિક રસાયણો કે જેની અંદર કાર્બન જોવા મળતો નથી। તો કહે છે કાર્બનિક રસાયણો છે એનું મુખ્ય સ્થાન કયું ગણી શકાય? બરોબર છે। આનું મુખ્ય સ્થાન છે એ કયું ગણવું? તો બરોબર છે આને પહેલા ક્યાંથી મળે છે એ જોઈ લઈએ, ઉત્પત્તિ જોઈએ। તો કે છે પેટ્રોકેમિકલ્સ માંથી। બરોબર, એવા રસાયણો કે જે ખનિજ કે ખડકમાંથી મળી આવે છે। બરોબર, ખાસ કરીને ખડકમાંથી મળી આવતા રસાયણોમાંથી છે કાર્બનિક રસાયણો કે સંયોજનો તમે બની શકાવો છો। બરોબર, તો ઉત્પત્તિ ક્યાંથી છે? પેટ્રો કેમિકલ્સ માંથી, અર્થાત ખડકોમાંથી મળતા સંયોજનો કે રસાયણોમાંથી। આનો અર્થ એવો કરી શકાય ખડકોમાંથી મળતા રસાયણો માંથી તમને કાર્બનિક રસાયણો મળે છે। ચાલો તો આવા ઉદ્યોગો ક્યાં હોવા જોઈએ? જ્યાંથી ખનિજ તેલ સરળતાથી મળી આવે છે ત્યાં। તો આનું સ્થાન જોઈએ, આ ઉદ્યોગોનું સ્થાન। આવા ઉદ્યોગોનું સ્થાન તમને જોવા મળશે ખનિજ તેલની રિફાઇનરી નજીક। આપણને ખબર છે આપણે ક્રૂડ ઓઇલ જે ખનિજ તેલ કાચું તેલ મળે છે એનો સીધો ઉપયોગ કરી શકતા નથી, આને નિસ્યંદન ટાવરમાં નાખવો પડે છે, એનું શુદ્ધિકરણ કરવું પડે છે, એટલે તો રિફાઇનરી શબ્દ યુઝ કર્યો છે। તો આનું સ્થાન ક્યાં છે કાર્બનિક રસાયણોના ઉદ્યોગોનું? તો કે છે ખનિજ તેલની રિફાઇનરી નજીક અથવા પેટ્રોકેમિકલ્સ કેન્દ્રો નજીક। પેટ્રો
કેમિકલ્સ કેન્દ્રો નજીક. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો કેટલાક છે એ કાર્બનિક રસાયણો કે સંયોજનોને લગતા ઉદ્યોગોના નામ જોઈ લઈએ. કેટલાક અકાર્બનિક છે એ સંયોજનોને લગતા ઉદ્યોગોના નામ જોઈ લઈએ. ચાલો તો અહીંયા છે આટલું આ કાર્બનિક સંયોજનો છે એમાં તમારે એક્સ્ટ્રા લખવાનું છે. આની ઉત્પત્તિ ક્યાંથી મળે, ક્યાંથી ભાઈ? તો કે છે પેટ્રોકેમિકલ્સ માંથી. બરોબર, એટલે આ છે આવા ઉદ્યોગો ક્યાં સ્થપાયેલા હોવા જોઈએ? તો કે છે આવા ઉદ્યોગો છે ખનિજ તેલની રિફાઇનરી નજીક અથવા પેટ્રોકેમિકલ્સ કેન્દ્રોની નજીક તમને જોવા મળતા હોવા જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો કાર્બનિક રસાયણો છે કયા કયા પ્રકારના છે એ જોઈએ. બરોબર છે, તો આમાં આવે છે પહેલું રંગ ઉદ્યોગ, બરોબર છે, પેઇન્ટ ઇન્ડસ્ટ્રીઝ, બરોબર. પછી આવે છે રસાયણો, અન્ય કેટલાય કેમિકલ્સ કે જેની અંદર કાર્બન છે કે જેનો આપણે નિત નવી રીતે ઉપયોગ કરીએ છે. બરોબર છે, તો એ ઉદ્યોગની અંદર છે એ સમાવિષ્ટ કરી શકાય. બરોબર. પછી કે છે એ ત્રીજું દવાઓ, બરોબર છે. ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ પણ અહીંયા છે એ મહદ અંશે આવી જતી હોય છે. આગળ કે છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ, બરોબર છે. કાપડ ઉદ્યોગ. શા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા? તો આ કુદરતી કાપડની વાત નથી, પરંતુ આપણે જે ભણી ગયા માનવ સર્જિત, બરોબર છે, માનવ સર્જિત રેશામાંથી તૈયાર થતું છે એ કાપડ. બરોબર. પછી નાયલોન હોય, રિયોન હોય, બરોબર, પોલિએસ્ટર હોય, ટેરિલિન કે ડ્રેક્ટ્રોન હોય, તો એમાં છે, બરોબર છે, અહીંયા પણ આનો ઉપયોગ થાય છે. બરોબર. પછી કે છે કૃત્રિમ રબર, બરોબર. તો છે કૃત્રિમ કે માનવ સર્જિત રબર છે બનાવવામાં પણ છે, બરોબર, એ તમારે કાર્બનિક સંયોજનોમાં છે એ જરૂર તો રહેતી હોય છે. બરોબર. તો રંગ, રસાયણો, દવાઓ, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ, કૃત્રિમ રબર, પછી પ્લાસ્ટિક ક્યાંથી મળે છે? આ ખનિજ તેલની ઉપપેદાશ તો છે, તો કે છે પ્લાસ્ટિકની વિવિધ વસ્તુઓ, વગેરે. તો આટલા છે, બરોબર છે, કે કાર્બન આધારિત સંયોજનોમાંથી થતા ઉદ્યોગો છે. હવે અકાર્બનિક જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ જોવા જેવું ખરું એક જેને રસાયણોનો રાજા કહેવાય છે, એમાં પાછું કાર્બન નથી. બરોબર છે, કે છે ગંધકનો તેજાબ. ગંધકનો તેજાબ એટલે તમને એમ થાય કે આ તો હું વળી નવું નામ કહી દીધું. વિદ્યાર્થી મિત્રો આને છે સલ્ફ્યુરિક એસિડ કહેવાય છે. આપણે ઓળખીએ છીએ આને H2SO4. ગંધકનો તેજાબ જેને કહેવાય H2SO4. બરોબર. આને રસાયણોનો રાજા કહેવાય છે વિદ્યાર્થી મિત્રો. બરોબર. રસાયણોનો રાજા, કારણ કે ઘણી બધી છે ઔદ્યોગિક એકમોની અંદર આનો ઉપયોગ છે કે થતો હોય છે. પછી એ પ્રક્રિયક તરીકે હોય, બરોબર, કે ઉદ્દીપક તરીકે હોય. તો જે દેશ H2SO4 નું વધુમાં વધુ ઉત્પાદન કરે અને વિકસિત માનવામાં આવે છે. ભારત દેશ માત્ર 1% ઉત્પાદન કરે છે, જ્યારે અમેરિકા 40% જેટલું ઉત્પાદન કરે છે. બરોબર. કુલ વિશ્વના જથ્થાનું. એટલે તમે માની શકો કે કોણ આગળ છે. બરોબર. ખાસ ગંધકનો તેજાબ છે, બરોબર છે, એ સલ્ફ્યુરિક એસિડ કેવી રીતે મેળવવામાં આવે છે? તો સંપર્ક વિધિ દ્વારા. આ પણ પૂછાઈ શકે ખરું. બરોબર. તો પહેલું છે. પછી કે છે નાઇટ્રિક એસિડ HNO3. HNO3 જો આમાં પણ કાર્બન છે નહીં. પછી ક્લોરીન વાયુ. વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે ક્યાં ક્યાં ક્લોરીન વાયુનો ઉપયોગ થાય છે વિજ્ઞાનની અંદર. હવે બીજો પાઠ ભણી ગયા એટલે વિરંજન પાવડરની બનાવટમાં છે એ થાય છે. બરોબર. બ્લીચિંગ પાવડરની બનાવટમાં પણ ક્લોરીન વાયુનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત છે, બરોબર છે, એ પાણીને જંતુરહિત કરવા માટે થાય છે. તો ક્લોરીન વાયુ. Cl2. પછી આગળ કહે છે વિદ્યાર્થી મિત્રો એ કોસ્ટેક સોડા. તમને એમ થાય કે પીવાની સોડા હશે, નહીં, જરાય નહીં. બરોબર છે, આવડવું જોઈએ.
ભણી ગયા છે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બરોબર છે. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, એક પ્રક્રિયાની અંદર આ બધું આપણને મળી જતું હતું સરળતાથી, બરોબર છે. પછી કહે છે સોડા એશ, તો આ પણ તમને ખબર છે Na2CO3, બરોબર છે. સોડિયમ કાર્બોનેટ ની વાત થાય છે. તો ગંધકનો તેજાબ હોય, નાઇટ્રિક એસિડ હોય, ક્લોરીન વાયુ હોય, કોસ્ટેક સોડા હોય, સોડા એસ હોય વગેરે વિદ્યાર્થી મિત્રો કે જેની અંદર છે કાર્બન મુખ્ય નથી અથવા કાર્બનની હાજરી નથી, અને અકાર્બનિક સંયોજનો કહેવાય છે, બરોબર. અહીંયા ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો છે રાસાયણિક ખાતરો પણ લઈ શકો, કારણ કે ઈ પણ અકાર્બનિક ક્ષાર છે. ઈ લખી નાખીએ, રાસાયણિક ખાતરો, બરોબર છે, જેવા કે યુરિયા, પછી NPK, DAP વગેરે. તો આ બધી વસ્તુ અહીંયા સમાવિષ્ટ થાય છે. ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ છે, ક્લોરીન વાયુ છે, કોસ્ટેક સોડા છે, સોડા એશ છે, બરોબર છે, રાસાયણિક ખાતરો છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું છે એ કાંઈક આપણે વાતચીત કરવાની છે. ચાલો હવે ગુજરાતની સ્થિતિ શું છે, બરોબર છે, ભારતની સ્થિતિ શું છે એ આગળ જોઈએ. તો કે છે વિદ્યાર્થી મિત્રો કે જંતુનાશક દવામાં છે વિકાસશીલ દેશોમાં, યાને કે જે 1945 પછી લગભગ આઝાદ થયા છે, કે ત્રીજા વિશ્વના દેશો જેને કહી શકાય, અથવા જેમનો વિકાસ હજી થયો નથી, વિકાસ કરવાની, વિકસિત હરોળ દેશોમાં આવવાની છે પ્રયત્ન કરી રહ્યા છે, બરોબર. તો કે છે વિકાસશીલ દેશોમાં જંતુનાશક દવાના ઉત્પાદનમાં ભારત મોખરાના સ્થાને છે, બરોબર. તો વિકાસશીલ દેશો, વિકસિત દેશોની વાત નથી થતી, બરોબર છે. વિકાસશીલ દેશોમાં જંતુનાશક દવાના છે ઉત્પાદનમાં ભારત છે એ મોખરાના સ્થાને છે. સાથે વિદ્યાર્થી મિત્રો કે છે કે રસાયણ ઉદ્યોગમાં છે એ ભારતમાં ગુજરાત સર્વોપરી છે, એટલે સર્વોની ઉપર છે. બાકી બધા રાજ્યો એક તરફ અને ગુજરાત આખું એક તરફ. ચાલો લખી કે છે રસાયણ ઉદ્યોગમાં ગુજરાત સર્વોપરી છે. સર્વોપરી એટલે બધાય રાજ્યોમાં ઉપર છે, સૌથી ઉપર છે, સર્વો ઉચ્ચ છે એમ પણ લખી શકો, બરોબર. ચાલો તો ગુજરાતમાં કયા કયા કેન્દ્રો આવ્યા એ જોઈ લઈએ. ગુજરાતમાં મહત્વના રાસાયણિક ઉદ્યોગ માટેના કેન્દ્રો, બરોબર. એક છે એ સૂત્ર યાદ રાખવાનું છે, આવ ભૂવા, બરોબર. ભૂવા હોય આપણને ખબર છે, આવ ભૂવા યાદ રાખશો. અમદાવાદ, વડોદરા, બરોબર છે, ભરૂચ અને અંકલેશ્વર, બરોબર છે. ખાસ કેમિકલ હબ આને કહેવામાં આવે છે અત્યારે તો, બરોબર છે. સૌથી વધુ, બરોબર, રંગ રસાયણ ઉદ્યોગો અહીંયા પથરાયેલા છે. તો આ એક સૂત્ર યાદ રાખશો તો વિદ્યાર્થી મિત્રો આપણું આ કામ સરળ થઈ જશે. તો અહીંયા આપણો છે વિદ્યાર્થી મિત્રો એ રાસાયણિક ઉદ્યોગ છે એ પૂરો થાય છે. આગળ હવે છે એ આપણે જોઈએ રાસાયણિક ખાતર ઉદ્યોગ, કારણ કે ભારત દેશ પાછો કૃષિ પ્રધાન છે.
જો વિદ્યાર્થી મિત્રો કૃત્રિમ ખાતરની છે અહીંયા વાત થાય છે, બરોબર છે, તો ખાસ એ પેલા કૃત્રિમ ખાતર છે શું એ જોઈ લઈએ. વ્યાખ્યા અંદર નથી આપી પણ ધોરણ 8 માં આપેલી છે, બરોબર છે. કૃત્રિમ માનવ સર્જિત કે રાસાયણિક ખાતર એ અકાર્બનિક ક્ષાર છે. એટલે અકાર્બનિક છે, એમાં કાર્બન નથી અને ક્ષાર છે વિદ્યાર્થી મિત્રો. એટલે તમે સમજી ગયા હશો કે અહીંયા ખાસ છે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા રાસાયણિક સંયોજનો બનતા હોવા જોઈએ. ચાલો, તો આ છે વિદ્યાર્થી મિત્રો એ લક્ષો, તો અલગ ઇમ્પ્રેશન પડશે. ચાલો, આની શરૂઆત તો કે છે ભારતમાં રાસાયણિક ખાતરના ઉદ્યોગનું પ્રથમ કારખાનું પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ ટાઈમ બી સવાલ છે, બરોબર, એસક્યુ માં પૂછાઈ શકે ખરા. ઈસવીસન 1906 માં તામિલનાડુના રાનીપેટ ખાતે સ્થપાયું. પણ આ ઉદ્યોગનો વાસ્તવિક વિકાસ, ખરો વિકાસ આ કારખાનેથી નથી થયો, બરોબર છે. ચાલો, પણ કે છે આ ઉદ્યોગનો વાસ્તવિક વિકાસ કોનાથી થયો? તો કે બિહારમાં સિંધરી ખાતે, સિંધરી સ્થપાયેલા, બરોબર છે. એક યાદ રાખવાનું છે, બરોબર છે, ફર્ટિલાઇઝર એટલે ખાતર, કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આ સંસ્થા છે, બરોબર છે, એ સ્થપાઈ. એનાથી છે ભારતમાં છે કે રાસાયણિક ખાતરના છે ઉદ્યોગનો વિધિવત રીતે વિકાસ થયો. ચાલો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં કયા કયા મહત્વના કેન્દ્ર આવેલા છે એ જોઈ લઈએ. ભારતના મહત્વના રાસાયણિક ખાતર ઉદ્યોગ કેન્દ્રો. વિદ્યાર્થી મિત્રો, તમે આગળ જો એન્જિનિયરિંગ વિશે વાત સાંભળી હોય તો ગુજરાતની અંદર એક સરસ મજાની યુનિવર્સિટી છે, બરોબર છે, કે જે બધી એન્જિનિયરિંગ સંસ્થાઓને સાંકળી લે છે. એનું નામ છે GTU, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. જો આ તમને આ યાદ રહી જાય તો તમારા છે 3 રાજ્યો આવી જાય, બરોબર છે. PK GTU એમ યાદ રાખવાનું છે, બરોબર છે. ચાલો, પંજાબ, બરોબર છે. પછી કે એટલે કેરળ, પછી ગુજરાત, બરોબર, તામિલનાડુ અને ઉત્તર પ્રદેશ. વગેરે. ચાલો, હવે ભાઈ તો કે ગુજરાતનું નામ છે, તો કે ગુજરાતમાં કયા કયા મહત્વના કેન્દ્રો છે? ચાલો એ જોઈ લઈએ. ચાલો, ગુજરાતના મહત્વના કેન્દ્રો. બરોબર, તો અહીંયા છે, બરોબર, એક સૂત્ર યાદ રાખવાનું છે. કંકુ, કલોલ, કંડલા. પેલા લઈશું કંડલા, પછી લેશું કુ એટલે અહીંયા કલોલ, ખાસ યાદ રાખી લેજો. પછી હજુ એટલે આવશે હજીરા, સુરતની નજીક આવ્યો છે. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, મિની સ્ટીલ પ્લાન્ટ પણ ત્યાં જ છે.
બરોબર છે. પછી વધુ ભરો, બરોબર, વ ઉપરથી વડોદરું, બરોબર છે, અને વ ઉપરથી ભરૂચ, વ બે રે, કંકુ હજુ વધુ ભરો, બરોબર છે. એટલું યાદ રાખશો, કંડલા, કલોલ, હજીરા, વડોદરા, ભરૂચ. તો અહીંયા તમારું છે મહત્વના કેન્દ્રો આવી જશે. ચાલો અહીંયા આ પણ છે કે પૂરું થાય છે. પ્લાસ્ટિક ઉદ્યોગ જે સૌથી મહત્વનો છે. ચાલો ત્રીજો સવાલ. ક્વેશ્ચન નંબર 3 આજનો પ્લાસ્ટિક ઉદ્યોગ. વિદ્યાર્થી મિત્રો, આને આપણા ટ્યુશન ના નામે જ નામ આપવામાં આવ્યું છે, બરોબર છે. જો કે છે આ ઉદ્યોગને સનરાઈઝ ઇન્ડસ્ટ્રી પણ કહે છે, બરોબર. આનો સૂર્ય છે હજી ઉદય થયો છે એમ કહે છે, અને હવે આ કઈ અસ્ત થવાની વાત નથી એમ કહે છે. આની માંગ, ડિમાન્ડ વધુ ને વધુ છે એ આગળ ચાલતી જ જવાની છે. એટલે આ ઉદ્યોગને જો સનરાઈઝ એટલું પછી ઇન્ડસ્ટ્રી પણ કહે છે એમ કે આપણી ઉપરથી જ નામ કોપી માર્યું છે કે છે આ ઉદ્યોગને સનરાઈઝ ઇન્ડસ્ટ્રી પણ કહે છે. કેમ કે છે ભારત સાથે વિશ્વના તમામ દેશોમાં પ્લાસ્ટિકના કાચા માલની માંગ દિન પ્રતિદિન વધતી જાય છે. ખાલી ભારતમાં નહીં, કે છે ઇમ્પોર્ટેડ કોમા કરી નાખી આપણું ટ્યુશન આવ્યું. ચાલો, કે છે ભારત સાથે સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિકના કાચા માલની માંગ દિન પ્રતિદિન વધતી જાય છે. તો કે ભાઈ આવું કેમ? દિન પ્રતિદિન આની છે કે માંગ કેમ વધતી જાય છે? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, એ તો એના ગુણ ઉપર ચર્ચા કરવી પડે, બરોબર છે. ચાલો, પ્લાસ્ટિક ના ગુણધર્મો. જો વિદ્યાર્થી મિત્રો, એક તો છે હલકું છે, એમાં એના ફોન જેવું વજન. ચાલો, પછી કે છે સસ્તું છે. ચાલો, પછી કે છે કાટ અવરોધક છે, આને કાટ નો લાગે. પછી છે જળ અવરોધક, બરોબર, વોટરપ્રૂફ છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓફ ઓલ, બરોબર છે, કે છે ગરમ કરી અને સહેલાઈથી બીબામાં ઢાળી. બીબો એટલે ડાય, બરોબર છે. બીબામાં ઢાળી અને ગમે એ આકાર આપી શકાય છે. જો તમે ઇન્ટ્રિકેટ કોઈ પણ છે એ જટિલ આકાર છે પ્લાસ્ટિકને સરળતાથી ગરમ કરીને આપી શકો. તો કે છે છેલ્લું, બરોબર, કે ગરમ કરીને બીબામાં, બીબો એટલે ડાય માં ઢાળીને સરળતાથી આકાર આપી શકાય છે, બરોબર. તો આ એના છે ગુણ છે, અને આ ગુણને કારણે આજે છે એ ચર્ચામાં છે એમ કે છે. એટલે આનો ઉપયોગ ક્યાં થાય છે એ કે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ઉપયોગ જોઈ લઈએ. તો ખાસ તમે જુઓ છો વાહનોમાં આજે દિન પ્રતિદિન પ્લાસ્ટિકનો ઉપયોગ વધતો જાય છે. પછી ઇલેક્ટ્રોનિક સાધનોમાં, પછી વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે ઘરના બાંધકામમાં જો પાઇપ ફિટિંગ વગેરે, બરોબર છે. પછી આપણા જે સ્વિચ બોર્ડ છે વગેરે જગ્યાએ પ્લાસ્ટિક તો છે, બરોબર છે. તો ઘરના બાંધકામમાં. પછી તો કે છે કૃત્રિમ રેસાઓ તૈયાર કરવામાં. જો પાછું અહીંયા ટેક્સટાઇલ ઉદ્યોગ આવ્યો, બરોબર છે.
કૃત્રિમ રેસાની બનાવટ. પછી કે પેકિંગમાં કેમ ભીંજાતું નથી, પલળતું નથી, એટલે અને રસાયણોના સંચયનમાં, રસાયણો પણ આમાં રાખવામાં આવે છે. કેમ પ્લાસ્ટિકને કાટ લાગતો નથી, ભેજથી કોઈ અસર થતી નથી, એટલે અંદરનું રસાયણ એવું ને એવું રહે. તો ખાસ આ પણ યાદ રાખજો, રસાયણોના સંચયન એટલે એકત્રીકરણ, અંદર ભેગું કરવા, એમ અંદર રાખવા રસાયણો વગેરે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ કે શું કન્ડિશન છે. વિદ્યાર્થી મિત્રો આપણે છે એ બરોબર અહીંયા ભારતના મહત્વના છે એક કેન્દ્રો ઉપર નજર કરી લઈએ કે કયા કયા છે પ્લાસ્ટિક ઉદ્યોગ માટેના. બરોબર, ભારતના મહત્વના કેન્દ્રો. વિદ્યાર્થી મિત્રો અહીંયા છે બરોબર એક ખાસ એક સૂત્ર લગાડવાનું છે, બાકી બધી આઈપીએલ ને ટીમની ઉપર છે છોડી દેવાનું છે. બરોબર, જોજો કોકાવાવ, આ એક સૂત્ર યાદ રાખવાનું છે. કોકાવાવ, કોઈમ્બતુર, બરોબર છે. પછી તો કે કાનપુર, પછી તો કે વાપી, ખાસ અહીંયા યાદ રાખજો. બરોબર, પછી વડોદરું, પછી વિદ્યાર્થી મિત્રો છે બરોબર એ અહીંયા આઈપીએલ ની ટીમ જો દિલ્હી, કલકત્તા, પછી મુંબઈ, ચેન્નાઈ, બેંગલુરુ વગેરે. બરોબર, તો આઈપીએલ જોતા હશો એટલે થોડા ઘણો આઈડિયા તો આવી જશે. બધી હારી હારી ટીમો વીણી લીધી છે આપણે. બરોબર, તો કોકાવાવ અને બાકી બધી આઈપીએલ ની ટીમોને જવાબદાર છે. બરોબર, ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું છે એ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ પણ પૂરું થાય છે. છેલ્લો વિદ્યાર્થી મિત્રો સિમેન્ટ ઉદ્યોગ આપણું જોઈ લઈએ. ચાલો તો સિમેન્ટ વિશેની વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો સિમેન્ટ છે એના ઉત્પાદનમાં આજે ભારત બીજા ક્રમે છે, એ આપણે ગર્વ લેવા જેવી બાબત છે. ચાલો તો સિમેન્ટના ઉત્પાદનમાં ભારત ચીન પછી બીજા ક્રમે છે. તો કે ભાઈ વિશ્વની કુલ સિમેન્ટના કેટલા ટકા ઉત્પાદન કરે છે? તો કે વિશ્વની કુલ સિમેન્ટના છે 6% ઉત્પાદન એકલું ભારત કરે છે. વિશ્વમાં કુલ સિમેન્ટ ઉત્પાદનના 6% ઉત્પાદન માત્ર ભારત કરે છે. તો ભાઈ સિમેન્ટનો છે ઉપયોગ ક્યાં થાય બરોબર, એ પણ જોવા જેવું ખરું. ચાલો તો કે છે મકાન,
સડક, બંધ, પુલ વગેરેની બનાવટ. તો કે સિમેન્ટ કેમ બને? સિમેન્ટ બનાવવા માટેનો કાચો માલ કયો? એ જોઈ લઈએ. બરોબર છે. તો આમાં વિદ્યાર્થી મિત્રો પહેલો તો આવે છે મુખ્ય આવે ચૂનાનો પથ્થર. બરોબર. બીજા નંબરે છે આવે કોલસો. બીજા નંબર આવે બોક્સાઇટ, એલ્યુમિનિયમની કાચી ધાતુ. પછી ચીરોડી, જેને આપણે જીપ્સમ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો, યાદ કરો. બરોબર. CaSO4 * 1/2 H2O. જીપ્સમ લખો કે ચીરોડી લખો, બે એક જ છે. અને ચીકણી માટી ખાસ કે જે બરોબર છે એ દરિયામાંથી કે નદીના છે તે તળમાંથી મળતી હોય વગેરે. તો એટલી વસ્તુ જોઈએ. બરોબર. હવે તો કે સિમેન્ટ ઉદ્યોગ ક્યાં ખાસ કરીને સ્થાપવામાં આવે છે અને કેમ? તો કે ઉત્પાદિત માલ વજનમાં ભારે હોવાથી. બરોબર. ઉત્પાદિત માલ, જે માલનું ઉત્પાદન કરો છો, છેલ્લે આ બધી વસ્તુ લઈને જે સિમેન્ટ બનાવો છો એ વજનમાં ભારે છે. એટલે કાચો માલ જ્યાંથી મળે છે ને એની નજીક જ છે એ સિમેન્ટ ઉદ્યોગના કારખાના સ્થપાતા હોય છે. ઉત્પાદિત માલ વજનમાં ભારે હોવાથી કાચા માલના પ્રાપ્તિ સ્થાન નજીક જ આ ઉદ્યોગ સ્થપાય. બરોબર છે. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો ગુજરાત આગળ છે. કે છે ગુજરાત સિમેન્ટ નું છે બરોબર એ ખાસા એવા પ્રમાણમાં છે ઉત્પાદન કરે છે અને વપરાશ પણ એટલો કરે છે. બરોબર. કારણ કે ગુજરાત છે તમે જો ઉદ્યોગોની દ્રષ્ટિએ આગળ પડતું છે એટલે અહીંયા માળખાકીય સુવિધા ઊભી કરવા સિમેન્ટનો વધુ ને વધુ જરૂરિયાત રહે છે. કે છે ગુજરાત સારા એવા પ્રમાણમાં સિમેન્ટનું ઉત્પાદન કરે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું છે સિમેન્ટ ઉદ્યોગ પણ પૂરો થાય છે. ખાસ એક જગ્યાએ છે એ એક વસ્તુ લખાવવાની રહી ગઈ છે તો એક એડ કરી લેજો ખાસ. જે આપણે વિદ્યાર્થી મિત્રો છે એ રાસાયણિક ઉદ્યોગોમાં બે ભાગ પાડ્યા હતા. બરોબર છે કે કાર્બનિક રસાયણો અને બીજો ભાગ પાડ્યો તો અકાર્બનિક રસાયણો. એમાં અહીંયા છે ક્ષારીય સંયોજનો ભણાવવાના કે લખાવવાના રહી ગયા છે. એક એડ કરી દેજો ક્ષારીય સંયોજનો. હવે તમને ખબર જ છે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા છે કે બનતા સંયોજનોને ક્ષારીય સંયોજનો કહે છે. કાર્બન ઇલેક્ટ્રોનની આપલે કરતો નથી, ભાગીદારીથી કરે છે. એટલે અહીંયા અકાર્બનિક રસાયણોમાં જ આવે. ખોટો આપણો માર્ક કપાય એની બદલે આ એડ કરી દેજો. અહીંયા અકાર્બનિક સંયોજનો કે રસાયણોમાં જે આપણે 6 વસ્તુ એડ કરી હતી એમાં એક વધારે એડ કરી દેવાની છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આજનો આપણો લેક્ચર પૂરો થાય છે. જો તમને અમારા વિડિયો લેક્ચર પસંદ આવતો હોય તો આને લાઈક કરો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે આની લિંકને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડિયો.